حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد. وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، فقد قال صلى الله عليه وآله وسلم: بسم الله الرحمن الرحيم. طلب العلم فريضة على كل مسلم. આજની રાત મખસૂસ છે આપણા પાંચમા ઇમામે મોહમ્મદ બાકર અલૈહિસ્સલાતુ વસ્સલામની શહાદતથી. જેમના પિતા આપણા ચોથા ઇમામે સૈયદ સજ્જાદ અલૈહિસ્સલાતુ વસ્સલામ, અને માતા જનાબે ફાતિમા બિનતે હસન અલૈહિસ્સલામ હતા. ઇમામનો જન્મ 1 રજબ હિજરી સન 57 57 થયો અને હિજરી સન 95 હિજરી સન 95 આપને ઇમામતનો ઓહદો નસીબ થયો. કુલ મળી ઇમામને 19 વર્ષ ઇમામતનો ઓહદો સંભાળવાનો શરફ નસીબ થયો. અને હિજરી સન 114 ઝિલહજ મહિનાની 7મી તારીખ હિશામ ઇબ્ન અબ્દુલ મલિકના ઝેરથી આપને શહીદ કરવામાં આવ્યા. આ તો ઇમામનું એક ટૂંકું એવું જીવન. ઇમામનો લકબ મશહૂર હતા અલવીયૈન તરીકે, કારણ કે બાપ ઇમામે હુસૈન અલૈહિસ્સલામના ફરઝંદ અને મા ઇમામે હસન મુશ્તબા અલૈહિસ્સલામની દુખ્તર હતા. એટલે કે બંને તરફથી, મા તરફથી પણ સૈયદ, બાપ તરફથી પણ સૈયદ. હવે પછીના જે પણ ઇમામો છે પાંચમા ઇમામથી લઈ, એ હસની પણ છે અને હુસૈની પણ છે. ઇમામનો એક મશહૂર લકબ કે જેના થકી જ આપણે યાદ કરીએ છીએ એ છે બાકિરુલ ઉલૂમ. બાકિરુલ ઉલૂમનો મતલબ એ થાય છે કે ઇલ્મને ચીરવા વાળા. ઇલ્મનો બહુ ફેલાવો કર્યો, અથવા તો આપણે બીજી ભાષામાં કહી શકીએ એક ઇલ્મનો ઇન્કલાબ, એક રિવોલ્યુશન લાવવા વાળા કોઈ શખ્સ હોય, કોઈ ઇમામ હોય તો એ આપણા પાંચમા ઇમામ છે. હવે અગર જો તારીખમાં આપણે નજર કરશું, ઇમામ અલી અલૈહિ ઇસ્લામને મોકો નસીબ થયો, ઇમામે કયામ કર્યો. લોકોની બયત મળી, ઇમામે કયામ કર્યો, ખિલાફત હાથમાં લીધી. ઇમામે હસન મુશ્તબા અલૈહિસ્સલાતુ વસ્સલામ, એમને મોકો મળ્યો, લશ્કર ભેગું કર્યું. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ મદીનાથી નીકળ્યા, મક્કાથી નીકળ્યા કુફા જવા માટે. શું કામ? કારણ કે કયામ કરવો હતો. દરેક ઇમામને અત્યાર સુધી અહલે બેતમાં જે પણ ઇમામને મોકો નસીબ થયો કયામ કરે છે. ચોથા ઇમામને મોકો નસીબ ના થયો કારણ કે હાલાત એવા હતા. પણ પાંચમા ઇમામના જમાનામાં આપણે જોઈએ તો બની ઉમૈયાની હુકુમતની પડતી હતી
અને બની અબ્બાસ હજી શરૂઆતના દોરમાં. આ વચ્ચેનો મોકો ઇમામ માટે બહુ સારો એવો મોકો હતો કે આ મોકાથી ફાયદો ઉઠાવે, પ્રોફિટ કરે અને કયામ કરે. કારણ કે મદીનામાં ઇમામના ચાહવાળાઓ પણ જાજા હતા. ઇમામે સૈયદ સજ્જાદ અલૈહિસ્સલામે જે સખાવત કરી હતી અને જે અહેસાન હતો મદીનાવાળાઓ પર, એના થકી ખુદ મદીનાવાળાઓ કયામ કરવા માટે તૈયાર થઈ જાય. દરેક હુકુમતે હક કાયમ થઈ શકતી હતી. પરંતુ તેમ છતાં આપણા પાંચમા ઇમામ ઇમામે મોહમ્મદ બાકિર અલૈહિસ્સલાતુ વસ્સલામ કયામ નથી કરતા અને બેસીને ઇલ્મના દરવાજા ખોલે છે, ઇલ્મના દરિયા વહાવે છે અને લોકોમાં એક ઇલ્મ બાબતે જાગૃતિ લઈ આવે છે કે જેનો અસર આજ સુધી અને કયામત સુધી બાકી રહ્યો છે. આજે આપણી લગભગ કિતાબોને આપણે ઉઠાવીને જોઈએ તો એમાં કાલ અલ બાકિર અને કાલ અલ સાદિક અલૈહિમા સલામ લખેલું હોય છે. એનું કારણ શું? શા માટે ઇમામે કયામ ના કર્યો? અને ભણાવવા માટે બેઠા, આપણે એમ કહીએ. મદ્રેસા ખોલ્યા, શાગિર્દ તૈયાર કર્યા. અગર વખત રહ્યો તો ઇન્શાઅલ્લાહ ઈ જરાક ચિતાર પણ બયાન કરીશ કે ઇમામે કેવી રીતે આ ઇલ્મનું કામ શરૂ કર્યું. પણ એવી શું જરૂર દેખાણી ઇમામને કે ઇમામ કયામ નથી કરતા અને મદ્રેસા ખોલે છે, શાગિર્દ તૈયાર કરે છે? એ બધા કારણોને આપણે આજે બહેસ કરશું. એમાં સૌથી પહેલું કારણ એ છે કે ઇમામ ઇલ્મનો પ્રચાર કરવા માટે, ઇલ્મનું રિવોલ્યુશન લાવવા માટે તૈયાર થાય છે. એનું મહત્વનું કારણ એ છે કે અત્યાર સુધી રસૂલે ખુદાની વફાત પછી હદીસ લખવાનું બંધ થઈ ગયું હતું. રસૂલે ખુદાની વફાત અને ઇમામ બાકિર અલૈહિસ્સલામનું ઇમામત ઉપર આવવું, એના વચ્ચે 100 વર્ષનો ગાળો છે. આ 100 વર્ષના ગાળા દરમિયાન ખલીફાઓ તરફથી હદીસ લખવાની બંધ હતી, મનાઈ હતી. કોઈને દ્રોહ નહોતો કે કોઈ એક હદીસ પણ લખી શકે, બયાન કરી શકે. બસ કુરઆન, કુરઆન, કુરઆન. હવે આવા 100 વર્ષ સુધી અગર જો ઇન્સાનને હદીસોથી દૂર કરી દેવામાં આવે અને કુરઆન સામે રાખી દેવામાં આવે અને જેમ મન ઘડી તફસીર કરવી હોય એમ થાય, તો પછી ઈ બધા માણસો 100 વર્ષમાં કેવા વજૂદમાં આવે? 100 વર્ષની ક્યાં વાત કરીએ? હજી તો સન 60 હિજરી છે અને એમાં ઇમામે હુસૈન અલૈહિસ્સલામને શહીદ કરવા માટે તૈયાર થઈ ગયા. ઇમામના અહેલે હરમને બજારમાં લઈ આવવામાં આવે છે તો બધા જોવા ભેગા થાય છે. આનાથી મોટી મુસીબત કઈ હોય? જ્યારે ઇન્સાન ઇલ્મથી દૂર થાય, ખાસ કરીને મક્તબે અહેલે બેતથી જ્યારે દૂર થાય, ત્યારે આવી હાલત થશે. જહાલત ફેલાઈ જશે, જહાલત ફેલાઈ જશે અને હક જે છે એ ઢકાઈ જશે. એવી જ હાલત ઇમામ બાકિર અલૈહિસ્સલામ પોતાના જમાનામાં જોવે છે કે જાહિરમાં તો ઇસ્લામ છે, બધા નમાઝ પડે છે, હાફિઝે કુરઆન છે, કુરઆનની તિલાવત કરે છે, પણ હકીકી મારિફત જે હોવી જોઈએ એ નથી. તો જ્યારે હકીકી મારિફત ના હોય અને ઇમામ અગર જો કયામ કરે તો હાલત શું થશે? હાલત એવી થશે જે ઇમામ અલી અલૈહિસ્સલામ સાથે થઈ. સિફીનમાં શું થયું હતું? ઇમામની સાથે હતા, પણ અમુક માણસો એવા હતા કે જે અલી અલૈહિસ્સલામના લશ્કરમાંથી ઊભા થઈ અને ઇમામ અલી અલૈહિસ્સલામ સામે તલવાર ખેંચે છે કે તમે માલિક અશરને પાછા બોલાવો. અગર જો ઇમામે મોહમ્મદ બાકિર અલૈહિસ્સલાતુ વસ્સલામ આવા જાહિલ માણસોને હાથમાં લઈ અને કયામ કરે તો વખત એવો જ ખરાબ પાછો આવીને ઉભો રહે. ખવારીજ ઊભા થાય, ઇમામ બાકિર અલૈહિસ્સલામના ગરદન ઉપર તલવાર આવી. માટે ઇમામ જોવે છે કે અહીંયા કયામ કરવાથી નહીં, પહેલા જરૂરત છે કે માણસોની તરબિયત કરવામાં આવે, માણસોની મારિફતમાં વધારો કરવામાં આવે. આ પહેલું એવું કારણ હતું કે ઇમામ બાકિર અલૈહિસ્સલાતુ વસ્સલામ કયામ નથી કરતા, બલકે ઇલ્મના દરિયા ફેલાવે છે.
બીજું કારણ, આ 100 વર્ષનો જે ગાળો હતો એ દરમિયાન હદીસોથી દૂર હતા. હવે હદીસોથી માણસો જ્યારે દૂર હોય અને માણસો પ્યાસા હોય, એક માણસ પ્યાસો હોય એકદમ, પછી એની સામે જરાક મેલું પાણી પણ રાખી દેવામાં આવે ને તો પણ એ કોશિશ કરશે કે જરાક થોડુંક પી લે તો ગળું સુકાતું બંધ. એવી જ હાલત ઇમામે બાકિર અલૈહિસ્સલામના જમાનામાં થઈ. માણસો પ્યાસા હતા, ઇલ્મના પ્યાસા હતા, અને હુકુમતે એવા લોકોની પબ્લિસિટી કરી, એવા લોકોની જાહેરાત કરી કે જે ઇલ્મમાં આટલા બધા હોશિયાર નહીં હતા, તેમ છતાં એ લોકોને એટલા ઊંચા ચડાવી દીધા કે ફકીહ આ લોકો જ. ખલીફાઓ, હુકુમતના ખલીફાઓ ચાહતા હતા કે ખોટા માણસોને પ્રેઝન્ટે કરે, સામે લાવે કે આ તમારા ફકીહ છે. હવે થોડું ઘણું એ લોકો પાસે ઇલ્મ હોય એટલે માણસો એના તરફ રજૂ કરે. એના તરફ રજૂ કરે, શું પ્રોબ્લેમ? ભલે થોડુંક ઇલ્મ છે. પ્રોબ્લેમ ત્યાં છે કે આવા ખોટા ફકીઓને સામે લાવી, ખોટા આલિમોને સામે લાવી અને લોકોને અહેલે બેત અલૈહિસ્સલામના દરથી જુદા કરવા ચાહતા. હવે માણસો એ લોકો તરફ દોડ્યા જતા હતા કારણ કે પબ્લિસિટી એવી થતી હતી, જાહેરાત એવી થતી હતી. તો ઇમામ કહે છે કે આ બધી વસ્તુનું મૂળ એ છે કે માણસો સારા આલિમને, સારા ફકીહને ઓળખતા નથી. ઓળખતા શા માટે નથી? કારણ કે એ લોકો પાસે ઇલ્મ નથી. અગર જો આ લોકો પાસે ઇલ્મ આવી જાય, આ સમાજમાં ઇલ્મ જીવતું થાય, તો પછી એ લોકોને ખબર પડી આવશે કે સાચું કોણ છે ને ખોટું કોણ છે. તો આ બીજું કારણ હતું કે અહેલે બેત અલૈહિસ્સલામના દરથી લોકોને દૂર કરવા માટે ખોટા ફકીને લાવ્યા. ઇમામ બાકિર અલૈહિસ્સલામ કયામ નથી કરતા અને લોકોને મારિફત પેશ કરે છે કે જેથી લોકો સારા અને ખોટા આલિમના ફર્ક સમજી શકે. આ બીજું કારણ. ત્રીજું કારણ, એ જમાનામાં મુરજિઆ કરીને અમુક લોકો વજૂદમાં આવ્યા હતા. મુરજિઆ કોને કહેવાય? આ એ લોકો છે કે જે લોકો એમ કહેતા હતા કે અમારો અકીદો સારો છે, ભલે અમે અમલ નથી કરતા. અમારો અકીદો મજબૂત છે એટલે હવે અમારે અમલની જરૂર નથી. હવે અફસોસની વાત એ છે કે આ અકીદો ગૈર લોકોમાં નહીં, બલકે શિયા ઇમામે બાકિર અલૈહિસ્સલામના ચાહવાવાળાઓમાં આવો અકીદો હતો કે અમે ઇમામે હુસૈનને માનીએ છીએ, અમે ઇમામ અલી અલૈહિસ્સલામને માનીએ છીએ, અમે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને માનીએ છીએ, અમે કુરઆનને માનીએ છીએ, કયામતને માનીએ છીએ, તો પછી હવે અમારે અમલ કરવાની જરૂર. આ હતા મુરજિઆ. આપણે એમ કહીશું કે મુરજિઆ એ જમાનામાં નહીં, આ જમાનામાં પણ છે. બેશુમાર લોકો આપણા શિયામાં હજી સુધી મળી આવશે કે જે લોકો કહે છે કે અમારે અમલ નથી કરવો, ભલે અમે ગમે એવા છીએ, અમારું દિલ સાફ છે, અમારો અકીદો મજબૂત છે, હમણાં મોહર્રમ આવશે, અમે ઇમામે હુસૈનનું માતમ દિલ ખોલીને કરી લેશું, પછી આખો વર્ષ અમે જે ગુનાહ કરવા હોય કરશું. આ એ જમાનાની ફિક્ર હજી સુધી બાકી છે. ઇમામ બાકિર અલૈહિસ્સલામ ફરમાવે છે કે આ બધી વસ્તુનું મૂળ શું છે? જેહાલત, અથવા આપણી ગુજરાતી ભાષામાં કહીએ તો આ બધી વસ્તુનું મૂળ શું છે? શું કહેવાય? અભણતાઈ. આ અભણતાઈના હિસાબે આવું બધું થાય છે. નહીતર ઇમામ બાકિર અલૈહિસ્સલાતુ વસ્સલામ એક બહેતરીન હદીસમાં ઇરશાદ ફરમાવે છે, અમારા શિયા કોણ છે? જે ફક્ત અકીદો ધરાવે એ નહીં, બલકે અમારા શિયાઓ એ છે કે જે અહેલે ઇજ્તિહાદ હોય. ઇજ્તિહાદ એટલે શું? રિસર્ચ કરતા હોય, સંશોધન કરતા હોય, દીનમાં જાણકારી રાખતા હોય, મેળવવા માટે કોશિશ કરતા હોય. એમ નહીં કે મજલિસમાં આવી અને ઇમાજિનેમાં ચાલ્યા જાય, 7-7 માળની બિલ્ડિંગો બનાવે, સોનાના મહેલો બનાવે અને અહીંથી ઊભા થાય પછી એના પાસે કાંઈ ના હોય. ના, અમારા શિયાઓ આવા નથી. અમારા શિયાઓ તો તરસ્યા હોય કે કેવી રીતે ઇલ્મ મળે, કેવી રીતે અહેલે બેત અલૈહિસ્સલામની હદીસ જાણવા મળે.
નમાઝ બાદ અગર જો દર્શ પેશ કરવામાં આવે તો હું ત્યાં બેસીને સાંભળું. ઘણા તો એવા સરસ મજાના શિયાઓ છે કે જે પોતાના મોબાઈલમાં અથવા કાગળ અને પેનમાં ઇમામની હદીસ ઉતારતા નજર આવે છે. આ છે અમારા શિયાઓ. પછી ઇમામ બીજી વસ્તુ ફરમાવે છે. અમારા શિયાઓ કોણ છે? તો ફરમાવે છે કે અમારા શિયા ઈ છે કે જે અમાનતમાં ખયાનત નથી કરતા, અમાનતદાર હોય છે. અમારા ચેક ઈ લોકો પાસે પડ્યા હોય તો પછી એમાં પ્રોબ્લેમ નથી થતા. અમારી વાત ઈ લોકો પાસે હોય તો ઈ બારે નથી જાતી. આ છે અમારા શિયાઓ, અમાનતદાર. ત્રીજી વસ્તુ, આ લોકોને દુનિયા પ્રત્યે મોહબ્બત નથી હોતી. આ દુનિયાના અમુક માલ માટે બીજાઓને પરેશાન નથી કરતા, સરકારમાં ચાડી નથી ખાતા. આ અમારા શિયાઓ જે છે એ એવા લોકો છે કે જેના પાસે દુનિયાની મોહબ્બત નથી હોતી, જાહિદ હોય છે. કેવી રીતે જાહિદ હોય છે? અમુક દુનિયાના પૈસાઓની લાલચ માટે કિડનેપરનો સાથ નથી દેતા. આ બધી વસ્તુ શું કરાવે છે? આ દુનિયાદારી જ કરાવે છે. આ કતલો ગારત, આ જૂઠ, આ ચોરી, આ ટેક્સની ચોરી, આ બધી વસ્તુ શું છે? એક જ વસ્તુ, દુનિયાની મોહબ્બત. ઇમામ બાકિર અલૈહિસ્સલામ ફરમાવે છે અમારા શિયાઓ ઈ છે કે જે જાહિદ હોય એના દિલમાં દુનિયાની મોહબ્બત નથી હોતી. પછી ચોથી વસ્તુ ફરમાવે છે ઇમામ કે આ હદીસને અગર જો ખુલાસો કરીએ તો ટોટલી વસ્તુ આમાં આવી ગઈ. ચોથી વસ્તુ, અહેલે ઇબાદત હોય છે. એમ નથી કે ચાલો મેં માતમ કરી લીધું, હવે મને ઇબાદતની જરૂર નથી. હું અલ્લાહથી નજદીક થઈ ગયો, અહલે બેત અલૈહિસ્સલામથી નજદીક થઈ ગયો, મેં અલીનો જિક્ર કરી લીધો, હવે મને નમાઝ પડવાની જરૂર નથી. ભાઈ, અલી અલૈહિસ્સલામ તો ઈ છે કે જે અલ્લાહથી આટલા બધા નજદીક હતા, તેમ છતાં પૂરી રાત ઇબાદતમાં વિતાવતા. અને આપણે કહીએ છીએ ઇબાદતની જરૂર નથી. આવી ફિક્ર મુરજીઆ લોકોની હતી ઇમામ બાકિર અલૈહિસ્સલામના જમાનામાં. આજ સુધી છે. એ જમાનામાં પણ જે હાલત હતી આજે પણ છે. શું કામ? ઇમામ બાકિર અલૈહિસ્સલામ કયામ નથી કરતા. અને પછી ફરમાવે છે કયામ ના કરવાનું એક કારણ આ છે કે આવી જહાલતને દૂર કરવી જોઈએ. જ્યારે ઈમાન છે તો સાથે અમલ પણ હોવો જોઈએ. આ બંનેમાંથી એક આપણે લઈ લેશું તો કાફી નહીં કહેવાય. એના પછીનું ચોથું ગ્રુપ આપણે વાત કરીએ. ચોથી વસ્તુ, ચોથું કારણ એ હતું કે ઇમામ બાકિર અલૈહિસ્સલાતુ વસ્સલામ કયામ નથી કરતા અને ઇલ્મના મદ્રેસા ખોલે છે. કારણ કે એક ગ્રુપ એવું હતું મુરજીઆ, જે કહેતા ઈમાન કાફી છે. આ લોકો બીજા હતા, એ કહેતા નહીં બસ ઇબાદત કરો. કોણ ઇમામ, કોણ નબી, એ આપણે જાણવાની જરૂર. કોણ શું કરે છે આપણે શું લેવા દેવા? આપણે તો અલ્લાહની ઇબાદત કરે જઈએ. તો આવા માણસો હતા. તો આપણે એમ કહીએ કે એક માણસ બહુ નમાઝી છે, એને કાંઈ પડી નથી જમાનાના ઇમામ સાથે, ગામમાં શું થઈ રહ્યું છે એને કાંઈ પડી નથી, તો આ પણ માણસો જાહિલ ભરી જિંદગી જીવે છે. નહીં, મુસલમાન તો ઈ છે કે જે બીજા મુસલમાનની ફિક્ર કરતો હોય, વ્યાધિ કરતો હોય. ઇમામ બાકિર અલૈહિસ્સલામના જમાનામાં આવા પણ માણસો હતા. હવે આવા માણસોને સાથમાં લઈ ઇમામ અગર જો કયામ કરે તો પછી એ હુકુમત કેવી બને? માટે ઇમામ માટે જરૂરી હતું કે આવા લોકોને સુધારણા કરે, અકીદાને સીધો બનાવે. એક માણસ આપણા પાંચમા ઇમામ ઇમામે મોહમ્મદ બાકિર અલૈહિસ્સલાતુ વસ્સલામ પાસે આવે છે. અને ફરમાવે છે, માણસ જરાક એજેડ હતો, એટલે કે બૂઢો હતો. આવે છે ઇમામ પાસે અને કહે છે કે મૌલા, જુઓ તો તમે મારા અકીદા બરાબર છે કે નહીં? હું તમને મારા અકીદા પેશ કરું. આ અકીદા બરાબર હોય તો ઠીક છે, ના બરાબર હોય, કઈ ખામી હોય તો તમે મારી સુધારણા કરો કે મારી મોત આવે એ પહેલા હું મારા અકીદાને સરખા કરી લઉં. ઇમામ કહે છે વાંધો નહીં, બોલ. એ માણસ શરૂ કરે છે, મૌલા મારો અકીદો એ છે કે હું તમને ચાહું છું, તમને દોસ્ત રાખું છું, અને જે લોકો તમને દોસ્ત રાખે છે એને પણ હું દોસ્ત રાખું છું. આ મારો અકીદો. શું આપણામાં આ અકીદો છે? જોકે આ માણસે જે પણ અકીદા બયાન કર્યા ઇમામ બાકિર અલૈહિસ્સલામની ખિદમતમાં, ઇમામે તાયીદ કરી કે ઓકે છે. એ આપણે વાત કરશું છે.
પણ પહેલો અકીદો જે આ માણસ બયાન કરે છે કે મૌલા હું તમને દોસ્ત રાખું છું અને તમારા દોસ્તોને પણ હું દોસ્ત રાખું છું. આ અકીદો બહેતરીન અકીદાઓમાંથી છે અને અહલે બૈત અલૈહિસ્સલામના મક્તબમાં શિયા બનવા માટે આ વસ્તુ એક વાજિબાતમાંથી છે. એ માણસ શિયા નથી જે આ અકીદો ના રાખે. એ કયો અકીદો છે? તમે બયાન કરો. ઇમામને દોસ્ત રાખે અથવા અહલે બૈતને દોસ્ત રાખે અને એના દોસ્તોથી દોસ્તી રાખે. શું આપણામાં આ અકીદો છે ખરો? હા, એમાં તો કોઈ શક નથી કે આપણે અહલે બૈત અલૈહિસ્સલામને દિલો જાનથી દોસ્ત રાખીએ છીએ. 100% અહીંયા બેઠેલા દરેક ઇન્સાન આ અહીંયા સુધીની વસ્તુમાં પરફેક્ટ અહલે બૈત અલૈહિસ્સલામને ચાહે છે. ચાહતા નથી, પોતાનો માન પણ કુરબાન કરે છે, પોતાનો સમય પણ કુરબાન કરે છે, ઘણી વસ્તુ કુરબાની આપે છે એના માટે. પણ આમાં જે છે અધૂરું ઈ છે કે શું આપણે અહલે બૈતના દોસ્તોથી દોસ્તી રાખીએ છીએ કે નહીં? અગર જો રાખતા હોત તો આપણા સમાજમાં પ્રોબ્લેમ જ ના હોત ને. ઓલો મારા કોન્ત્ર પાર્ટીનો છે એટલે શું થયું? ભાઈ સૌથી પહેલા ઈ ના જોવાય કે ઈ કોન્ત્ર પાર્ટીનો છે કે નહીં. પહેલા જુઓ કે ઈ અહલે બૈતનો ચાહવા વાળો છે કે નહીં. અગર ઈ અહલે બૈતનો ચાહવા વાળો છે તો ઈ કોન્ત્ર પાર્ટીનો નથી, આપણી પાર્ટીનો છે. આ પહેલી વસ્તુ. એ બુઢો માણસ આવીને કહે છે કે મૌલા મારો અકીદો ઈ છે કે હું તમને દોસ્ત રાખું છું અને તમારા દોસ્તોથી પણ હું દોસ્તી રાખું છું. આ એક વસ્તુ. બીજી વસ્તુ, મૌલા મને તમારા દુશ્મનોથી નફરત છે. હવે આપણે શું કરીએ છીએ? શું ખરેખર ઇમામના દુશ્મનોથી આપણે દુશ્મની રાખીએ છીએ કે નહીં? ઇમામના દુશ્મનોના આપણે પૈસા ખવડાવી અને ઇમામના દોસ્તોને પરેશાન કરીએ છીએ. હવે હું એક્ઝામ્પલ દેવા નથી ચાહતો, તમે બધા અકલમંદ છો કે કેવી રીતે આ થાય છે. બીજી વસ્તુ. ત્રીજી વસ્તુ, એ માણસ કહે છે કે મૌલા હું તમને જે દોસ્ત રાખું છું ને એમાં મારો કોઈ સ્વાર્થ નથી. હું ખાલિસાના તમારાથી દોસ્તી રાખું છું. શું આપણી અહલે બૈત અલૈહિસ્સલામ સાથે મોહબ્બત પ્યોર છે કે કઈ સ્વાર્થ સાથે છે? હું અહલે બૈત અલૈહિસ્સલામને યાદ કરું કે જેથી મારા ઉપર મુસીબત ના આવે. એક આગા કહેતા હતા કે ઝિયારતે આશુરા પઢો કે જેથી મને ઔલાદ થાય. હું હજ માટે ઝિયારત કરવા જાઉં કે જેથી મારી રોજીની મુશ્કેલાત સોલ્વ થઈ જાય, મારો કરજો ભરાઈ જાય. આ તો ખાલિસાના ના થયું, આ તો એક સ્વાર્થ માટે. ઘણી વખત શું થાય છે, એક ઇન્સાન અહલે બૈત સાથે મોહબ્બત રાખતો હોય અને પછી એની હાજત પૂરી ના થાય એટલે અહલે બૈત ખુદા હાફિઝ. એ માટે ના હોય. મોહબ્બત અહલે બૈત અલૈહિસ્સલામ સાથે પ્યોર હોવી જોઈએ, કારણ કે અહલે બૈત અલૈહિસ્સલામ કાયનાતની બહેતરીન શખ્સિયત છે, એટલા માટે મારી મોહબ્બત. આ ત્રણ વસ્તુ. ચોથી વસ્તુ, એ આવનાર માણસ કહે છે મૌલા હું તમારા હલાલને હલાલ જાણું છું અને તમારા હરામને હરામ જાણું છું. તમે જે વસ્તુ હલાલ કરી છે એ હું હલાલ માનું છું, ઉપયોગ કરું છું. તમે જે વસ્તુની મનાઈ કરી છે, હરામ કરાર દીધું છે, એનાથી હું છેટો રહું છું. આ ચોથી વસ્તુ. આ અકીદો અમલ સાથે હોવો જોઈએ. પાંચમી વસ્તુ, મૌલા હું તમારા હુકમનો ઇંતજાર કરું છું. હુકમનો ઇંતજાર એટલે શું? અગર મૌલા તમે હુકમ આપો કે મેદાને જિહાદમાં જવાનું છે, હું મારું બધું ઘર-બાર છોડીને જવા માટે તૈયાર છું. આ પાંચ અકીદા ઈ માણસ બયાન કરે છે કે જે બહેતરીન અકીદા છે. પછી ઇમામને પૂછે છે મૌલા આ પાંચ અકીદા બયાન કર્યા, શું આમાં કઈ ભૂલ છે? ઇમામ કહે છે કે મારા બાબા
ઇમામે સૈયદ સજ્જાદ અલૈહિ સલાતુ વસ્સલામ પાસે પણ એક માણસ આવીને આવી જ વાતો બયાન કરી હતી અને મારા બાબા અલી ઇબ્ન હુસૈન અલૈહિ સલામે ફરમાવ્યું કે તું ફક્ત જન્નતી નથી બલકે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની સાથે મશહૂર થઈશ. માણસ કહે છે મોલા ફરી વખત એક વખત બોલો ને, આ રિવાયત ફરી રિપીટ કરો ને. ઇમામ કહે છે કે મારા બાબાએ ફરમાવ્યું છે કે તું ફક્ત જન્નતમાં જ નહીં જા બલકે જન્નતમાં રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની સાથે મશહૂર થઈશ. એ માણસની આંખમાંથી આંસુ નીકળવા લાગ્યા. આ ખુશીના આંસુ હતા. ખુદાવંદ આલમ તૌફીક આપે કે આપણે પણ આપણા આકીદાને સારા બનાવી નાખીએ અને આપણી આંખોમાંથી પણ આવા ખુશીના આંસુ જે છે નીકળી આવે. એ ઇમામનો હાથ ચૂમે છે, ખુદા હાફિઝી કરે છે. ખુશી ખુશી એ જાતો નજર આવે છે. ઇમામ એના સહાબીઓને કહે છે કે તમારે જન્નતી ચહેરો જોવો છે? તો કે હા મૌલા, કયો છે જન્નતી ચહેરો? તો કે આ માણસ જે જાય છે ને એ એક જન્નતી માણસ અને જન્નતી ચહેરો છે. વિચાર કરીએ કેટલું મહત્વ અકીદાનું છે અને કેટલું મહત્વ અકીદાને સાથે અમલ કરવાનું છે. એમ નથી કે ખાલી હું અકીદો પકડીને બેસું કે ખાલી હું ઇબાદત પકડીને બેસું. પણ ઇમામના જમાનામાં આ પ્રોબ્લેમ હતો કે અમુક માણસો અકીદાને પકડીને બેઠા હતા તો અમુક ખાલી મસ્જિદના કબૂતર બનીને બેઠા હતા. બંને વસ્તુ જરૂરી છે. અકીદો પણ મજબૂત હોવો જોઈએ, મસ્જિદમાં પણ પહેલી હરોળમાં અલ્લાહની ઇબાદત માટે પણ હાજર હોવું જોઈએ. આ છે શિયાની સિફત. આપણા છઠ્ઠા ઇમામ ઇમામ જાફર સાદિક અલૈહિ સલાતુ વસલામ ફરમાવે છે કે અમારા શિયાઓનો ઇમ્તિહાન કરો. ઇમ્તિહાનો શિયાતુના ઇન્દ સલાસ, કે 3 જગ્યાઓ પર અમારા શિયાઓનું ઇમ્તિહાન કરો. એમાંથી એક વસ્તુ જે બયાન કરે છે ઇન્દ મવાકીત સલાત, કે ઈ શું છે? નમાઝની પાબંદી. વખત આગળ વધારીએ, એક બે વાત બયાન કરી જહેમત તમામ. 5મી વસ્તુ ઇમામ બાકિર અલૈહિ સલાતુ વસ્સલામ કયામ નથી કરતા અને ઇલ્મના મદ્રેસા ખોલે છે. એનું કારણ એ છે કે દુશ્મન જે છે એ હંમેશા તાકાત સાથે નથી આવતો. આપણા સામે તાકાતથી લડવા માટે નથી આવતો. અને અત્યારે એ જમાનો પણ મોજૂદ છે કે જેમાં દુશ્મન હાલમાં મડાગાસ્કરમાં આપણા સામે તલવાર લઈને નથી આવતો, બલકે કેવી રીતે આવે છે? આપણા બચ્ચાઓ ઉપર અમુક શબહાત, અમુક સવાલો નાખી અને એના અકીદાને ડગમગાવવા કોશિશ કરે છે. એક તરફથી આ વહાબિઝમ કે જે અવનવી રીતે શિર્કના ફતવા લગાડે છે, બિદાતના ફતવા લગાડે છે, કહે છે કે આ તમે નકામું કામ કરો છો. આવી રીતે બચ્ચાઓને, જવાનોને સિરાતે મુસ્તકીમથી હટાવવા કોશિશ કરે છે. તો બીજી તરફ આપણી સ્કૂલો પણ સલામત નથી. હમણાં મારી દીકરી જ મને આવીને વાત કરતી હતી. તેની માને વાત કરતી હતી કે અમારા પ્રોફ જે છે અમને સવાલ કરે છે કે તમે પડદો શું કામ પહેરો છો? પડદાનું શું જરૂર છે? આ સવાલ જે છે આપણને દેખાવમાં બહુ સાદો લાગે, પણ જવાનોના મગજમાં નાખી અને એને દીનથી ભટકાવવા માટે ભરપૂર કોશિશ કરી. તો આવી હાલત ફક્ત આ જમાનામાં નથી, એ જમાનામાં પણ હતી અને ભવિષ્યમાં આવવાની હતી. ઇમામ બાકિર અલૈહિસ્સલામ અત્યારે અગર જો કયામ કરે અને ઇલ્મને મૂકી દે તો પછી આપણા શિયાઓ તૈયાર ના હોય એ બધા જવાબ દેવા માટે. આ તો ઇમામ બાકિર અલૈહિસ્સલામ અને ઇમામ સાદિક અલૈહિસ્સલામનો આપણા ઉપર ઉપકાર અને અહેસાન છે કે જેણે આપણને આ બધો ઇલ્મ આપ્યો અને અત્યારે આપણા મરજાઓ, આપણા આલિમો બધા જવાબ દેવા માટે તૈયાર હોય છે. આપણી કિતાબોમાં એ બધો ઇલ્મ અત્યારે મળી આવે છે. આ 5મી વસ્તુ. 6ઠી વસ્તુ કે જેમાં ઇમામે બાકિર અલૈહિ સલાતુ વસ્સલામ તલવાર ઉપર હાથ નથી રાખતા અને સિલો ઉપર હાથ રાખે છે. એ 6ઠી વસ્તુ એ છે કે ઇલ્મ એક એવી વસ્તુ છે કે જેનાથી ઇન્સાન બાદશાહ બની શકે છે. કારણ કે ઇલ્મ મોટા મોટા
માણસોને પણ પોતાની આગળ ઝુકાવી શકે. માટે જરૂરી છે અગર જો ઇમામ એવા માણસો સાથે કયામ કરીને હુકુમત બનાવે કે જેની ખોપડી ખાલી હોય, ઇલ્મથી મારિફત ના હોય, તો પછી શું ફાયદો? અગર ઇન્સાન ભણેલો હશે, એના પાસે ઇલ્મ હશે, તો એ રાજ કરતો નજર આવશે. હુકુમત એના પાસે નહીં હોય, તેમ છતાં એ બાદશાહને ચલાવતો નજર આવશે. આજે કોમ્યુનિસ્ટ શું કરે છે? યહૂદી લોકો શું કરે છે? અમેરિકાને ચલાવે છે. નાનકડું એવું છે, અરબોની વચ્ચે છે, તેમ છતાં ત્યાં રિમોટ કંટ્રોલની જેમ ચલાવે છે. શું કામ? કારણ કે ઇલ્મના મેદાનમાં આગળ વધ્યા. પણ આપણે એવું ઇલ્મ નથી જોતું જેવું આ યહૂદી લોકો બનાવીને બેઠા છે. આપણું ઇલ્મ તો આપણા દીન અને ઈમાનની સાથે હોવું જોઈએ. આપણા બચ્ચાઓ જે ફ્રાન્સ, ઇન્ડિયા અને બધી જગ્યાએ ભણવા જાય છે, હજી વધારે જાય, વધુ ભણે, પરંતુ એમાં શરત એ છે કે પોતાનું દીન અને ઈમાન સલામત હોવું જોઈએ. અહીંયા દીકરી હિજાબ પહેરતી હોય, ત્યાં જઈ હિજાબને ભૂલી જાય, આ બરાબર ના કહેવાય. એ ઇલ્મ કાંઈ ફાયદો નથી, એ ઇલ્મ નુકસાન પહોંચાડે છે. ઇમામે બાકિર અલૈહિસ્સલાતુ વસ્સલામ કુરાનની એક તફસીર બયાન કરતા નજર આવે છે, ફલયંઝુરિલ ઇન્સાન ઇલા તઆમિહ, ઇન્સાને પોતાના ખાવા તરફ જોવું જોઈએ કે શું ખાય છે. ઇમામાની તફસીર બયાન કરે છે કે આ ખાવાની વાત શું છે? તો કે આ ઇલ્મની ગઝા છે કે એ ક્યાંથી મેળવે છે ને કેવું મેળવે છે, ધ્યાન રાખવું જોશે. આ છે આપણા ઇમામે બાકિર અલૈહિસ્સલાતુ વસ્સલામ કે જેણે તલવાર ઉપર હાથ ના મૂક્યો અને ઇલ્મના દરિયા વહાવ્યા. બાકિરુલ ઉલૂમ, ઇલ્મને ચીરવા વાળા કહેવરાવ્યા. શું કામ? એ આપણા માટે કે જેથી આપણી સુધારણા થાય. અને ઇમામ તો પોતાનું કામ કરીને ચાલ્યા ગયા. હવે આપણા ઉપર જરૂરી છે કે આ ઇલ્મને મેળવીએ. પાંચમા ઇમામ ઇમામે મોહમ્મદ બાકિર અલૈહિસ્સલાતુ વસ્સલામની એક રિવાયત છે, કે અમારી નજદીકનો સૌથી વધારે માણસ ઈ છે, એ શિયા અમારી નજદીક ઈ દરજ્જો રાખે છે કે જે અમારી હદીસોને વધારે યાદ કરે અને અમલમાં મૂકે. ઇમામ અલૈહિસ્સલામે કેવી રીતે આ ધર્મને પહોંચાડ્યો છે? શરૂઆતમાં જોઈએ છે ઇમામના શાગિર્દ નથી. કરબલાના વાક્યા પછી ઇમામે ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામ પણ દુઆના ઝરિયાથી આ તબલીગ કરે છે. ઇમામ પાસે કોઈ સાથી નથી. જોવે છે કેટલા શિયાઓ છે, 666 શિયાઓને ભેગા કરે છે અને એને ઇલ્મ આપવાનો ધીરે ધીરે ચાલુ કરે છે. એમાં જોવે છે કે અમુક માણસોની યાદ શક્તિ બહુ વધારે છે, એને નજદીક બોલાવ્યા. અબુ બસીર કે જેણે 60,000 હદીસ ઇમામની યાદ કરી લીધી. અબુ મુસ્લિમ, મોહમ્મદ બિન મુસ્લિમ, જેણે 30,000 ઇમામની હદીસો યાદ કરી લીધી. વિચાર કરી. અને આપણે 40 હદીસ ઇમામની યાદ ના કરી શકીએ? જરૂરી છે કે આપણે ઇમામની મારિફતને હાસિલ કરવા કોશિશ કરીએ કે ઇમામે શું શું ફરમાવ્યું છે આપણી શહાદત માટે, આપણી જિંદગી માટે, આપણી કામયાબી માટે. ઇલ્મના મેદાનમાં આપણે કેટલા છીએ? છોકરાઓ મદ્રેસે જાય તો એમ લાગે કે પાર્ટ ટાઈમ વકાંસ કરવા જતા હોય, ઘરે આવીને ના મા બાપને પડ્યું હોય ના આ શું હાલત. આપણે અહેલે બેત ઇમામે બાકિર અલૈહિસ્સલામના માનવા વાળા અને ધાર્મિક ઇલ્મ પ્રત્યે આપણી આટલી બેદરકારી, આપણે ઇમામને શું જવાબ દઈશું કયામતના દિવસે? એ ઇમામ બાકિર અલૈહિસ્સલામ કે જેણે કરબલાને બચાવી છે. કેવી રીતે કરબલાને બચાવી? જ્યારે આપણા ચોથા ઇમામ ઇમામે ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામ અને જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા ખુતબાઓ આપી ચૂક્યા, તેમ છતાં આટલો શરમાઈ ગયો હોવો જોઈએ આ યઝીદ, તેમ છતાં પોતાના કાઉન્સિલરોને, મુશાવિરોને પૂછે છે કે હવે આ અહેલે બેત સાથે શું કરું? આપણને તો જલીલ કરવું છે, શું કરું?
એના જે મશવેરો દેવા વાળા હતા એ કહે છે કે બધાને કતલ કરી નાખો, બધી ઓરતોને અને ઇમામે સૈયદ સજ્જાદ અલૈહિસ્સલામ બધાને કતલ કરી નાખો. હવે ઇમામે સૈયદ સજ્જાદ પોતાનું કામ કરી ચુક્યા, ખુતબાઓ દઈ ચુક્યા, જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા ખુતબા દઈ ચુક્યા, અને હજી પણ અગર જો એમને કતલ કરવા ચાહે તો હવે કોણ રોકી શકે? ત્યારે 5 વર્ષની વયમાં ઇમામે મોહમ્મદ બાકર અલૈહિસ્સલામ ઉભા થાય છે અને પોતાની કમસીનીમાં યઝીદને મુખાતબ થઈને કહે છે, હે યઝીદ, તને ખબર છે જ્યારે મૂસા અને હારૂન ફિરૌનની સામે હતા ત્યારે ફિરૌને મશવરો લીધો હતો પોતાના મુશાવિરો પાસેથી, કાઉન્સિલરો પાસે, કે આ મૂસા અને હારૂનનું શું કરવું? તો એના મશવરો દેવા વાળાએ કહેલું કે મૂસા અને હારૂનને જરાક મોહલત આપો કે એ સુધરી જાય, અને તારા મુશાવિર ઈ છે કે જે કત્લનો મશવરો આપી રહ્યા છે. આ બંનેમાં ફર્ક શું છે તને ખબર છે? યઝીદ વિચાર કરવા લાગી જાય છે કે મૂસા અને હારૂનને કત્લ કરવાનો મશવરો આપેલો, મોહલતનો મશવરો આપેલો, અને મારા મુશાવિરો કત્લનો મશવરો આપે છે, બંનેમાં ફર્ક શું છે? કારણ કે બાતિલ બંને હતા એ તો જનાબે ઝૈનબ અને ઇમામે સૈયદ સજ્જાદ અલૈહિસ્સલામના ખુતબાથી જાહેર થઈ ગયું. એ છે શું ફેર હતો અમારામાં? પૂછે છે ઇમામ બાકિર અલૈહિસ્સલામ. ઇમામ બાકિર અલૈહિસ્સલામ એ કમસીન હાલતમાં 5 વર્ષની ઉંમરમાં બયાન કરે છે, ફર્ક એ જ હતો કે ફિરૌનના જે મુશાવિરો હતા એ બધા હલાલઝાદા હતા. હવે તું તારા મુશાવિર વિશે તું વિચાર કરી લે, કારણ કે અહેલે બેત અલૈહિસ્સલામની મોહબ્બત એ લોકોમાં નથી આવી શકતી, એટલા માટે આ કત્લનો ફતવો. હવે યઝીદ એક એવા મોડ ઉપર આવીને ઉભો રહી ગયો કે અગર જો કત્લ માટે આગળ વધે છે તો પોતાની વિલાદતની તહારત ઉપર શક આવી જાય છે, માટે કહે છે કે આ લોકોને હમણાં કેદમાં મોકલી દેવામાં આવે. આ ઇમામે બાકિર અલૈહિસ્સલાતુ વસ્સલામ છે કે જે આખી કરબલા અને એના મકસદ એમની તબલીગને બચાવે છે. એટલું જ નહીં, કરબલામાં ઇમામનો બહુ મોટો ફાળો છે કે ઇમામે પોતાના શાગિર્દોને તાલીમ આપી પોતાના ઘરેથી શરૂઆત કરી કે ચાલો આપણે અહીંયા મજલિસ કરીએ અને તમે તમારા ઘરોઘર પણ મજલિસ કરો. તો આજે જે ઘરોઘર જે મજલિસ થાય છે ને એ 5મા ઇમામ ઇમામે મોહમ્મદ બાકિર અલૈહિસ્સલાતુ વસ્સલામનો અહેસાન છે કે જે આપણને તાલીમ આપેલી છે. તારીખ અગર ઉઠાવીને જોશું તો આપણને ખબર પડશે. પણ એ ઇમામ જે આટલી બધી તબલીગ કરતા હતા, સહન ન કરી. હિશામ ઇબ્ન અબ્દુલ મલિક ઇમામને ઝહેર આપી અને શહીદ કરાવે છે. ઝેર પૂરા બદનમાં અસર કરવા લાગ્યો, ઇમામને ઉલટી થવા લાગી. ઇમામે બાકિર અલૈહિસ્સલામ ઇમામે સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામને વસિયતો કરે છે, પોતાના ગુલામોને બોલાવે છે, ગુલામોમાં 2 જુદા ભાગ કરે છે. અમુક ગુલામોને જે છે રાહે ખુદામાં આઝાદ કરે છે, પૂછે છે મૌલા તમે એવા ગુલામોને આઝાદ કર્યા કે જે બહુ તમારી ઇતાઅતમાં નહીં હતા? કહે છે કે એ મારી ઇતાઅતમાં નહીં હતા એટલા માટે હું ઘણી વખત એના ઉપર ગુસ્સે થયો હોઈશ, માટે હું ચાહું છું મરવા પહેલા એ લોકોને આઝાદ કરી અને એ લોકોને હું મારાથી રાજી કરી દઉં. આઝાદારો, ઈ મઝલૂમ ઇમામ, ઈ મહેરબાન ઇમામ આપણાથી રૂખસત થાય છે, એમને ગુસ્લો કફન આપવામાં આવે છે અને એમને જન્નતુલ બકીમાં દફન કરવામાં આવે છે. પણ હું કહીશ મૌલા અલ્હમ્દુલિલ્લાહ કે જ્યારે તમને ગુસ્લો કફન દેવામાં આવ્યો, તમને જ્યારે કબ્રમાં ઉતારવામાં આવ્યા, ઘણા બધા શિયાઓ, તમારા ચાહવાવાળાઓ, તમારા શાગિર્દો તમારા જનાઝામાં શરીક થયા, શાનો શૌકતથી જનાઝો ઉઠાવવામાં આવ્યો. પરંતુ હાય રે, ઇમામે હુસૈન અલૈહિસ્સલામની જ્યારે શહાદત વાકે થઈ, આઝાદારો, જનાબે ફિઝા આવે છે જનાબે ઝૈનબ પાસે અને કહે છે એ શહેઝાદી બહુ ખરાબ સમાચાર લઈને આવી છું. કહે છે જનાબે ઝૈનબ કહે છે એ ફિઝા, મારા ભાઈની શહાદત પછી મારા માટે શું દુઃખની ખબર નથી મોટી હોય
કહે છે નહીં શહેજાદી સાંભળો, હું હમણાં મક્તલમાંથી આવી રહ્યું છું, મેં સાંભળ્યું છે ઉમરે સાદે હુકમ આપ્યો છે કે તમારા ઘોડાઓને લોઢાથી તૈયાર કરો અને ઇમામે હુસૈનના જનાઝાને પામાલ કરો. આઝાદારો કહે છે જલ્દી કાંઈક કર, મારા માજાએ દોસ્તો જનાઝો 900 જખમોથી છું. આઝાદારો જનાબે પિતા પર શું કરી શકે? એક બહેનની સામે ઇમામે હુસૈનના જનાઝા ઉપર ઘોડા દોડાવી દેવામાં આવ્યા. આઝાદારો 11 મુહર્રમના જ્યારે જનાબે ઝૈનબ, ઇમામે સૈયદે સજ્જાદ આ બધા મક્તલમાંથી પસાર થાય છે, જનાબે ઝૈનબ આવાજ દે છે, આ અંદાગી આય હુસૈન શું તું જ મારો ભાઈ છો? આ જનાઝો એવી રીતે ઘોડાની ટાપોથી રોંદવામાં આવેલો કે એક બહેન પોતાના ભાઈના જનાઝાને ઓળખી ના શકે. આવાજ દે છે, આય મારા માજાયા હુસૈન, મને માફ કરજે, મારા પાસે એક ચાદર પણ નથી કે હું તમારા જનાઝા પર નાખું. અલા લાનતુલ્લાહિ અલલ કૌમિઝ ઝાલિમીન. سيعلم الذين ظلموا أي منقلب ينقلبون. खुदा वासुद ने मोहम्मद ने आले मोहम्मद ने हमारी मजलिस ने कबूल फरमा, हमारा गुनाह ने कबीरा सगीरा ने माफ फरमा, हमारी मुश्किलात ने आसान फरमा, हमारा रिस्क में बरकत इनायत फरमा. खुदा बेहक मोहम्मद वाले मोहम्मद दुश्मनान इस्लाम ने निस्त नाबूद फरमा. खुदा जे माणसो पण किडनेपिंग નું કામ કરી રહ્યા છે બેહક ઇમામ મોહમ્મદ બાકિર अलैहिस्सलाम આશ કે અઝાનો વાસ્તો ખુદાયા એ લોકોને જલ્દી જલ્દ નિસ્તો નાબૂદ ફરમા. ખુદાયા બેહક મોહમ્મદ વાલે મોહમ્મદ તારી બેશુમાર અને શદીદ લાનત જલ્દી જલ્દી લોકો પર નાઝિલ ફરમા. ખુદાયા બેહક મોહમ્મદ વાલે મોહમ્મદ शिया ने हैदर करार जान माल इज्जत आबरू ने हिफाजत फरमा. खुदा बेहक मोहम्मद वाले मोहम्मद जो मोमिन ने मोमिनात बीमार से खुदा ने शफाए कामिल ने आजिल इनायत फरमा. खुदा बेहक मोहम्मद वाले मोहम्मद मरहुमिन ने मरहुमात ने मग़फ़िरत फरमा. खुदा बेहक मोहम्मद वाले मोहम्मद हज़रत आयतुल्लाह सिस्तानी ने दीगर मराजियों ने सेहत व सलामती साथ लंबी उम्र इनायत फरमा. खुदा बेहक मोहम्मद वाले मोहम्मद इमाम ज़मान अलैहि इस्लाम ना ज़ुहूर में जल्दी जल्द आजिल फरमा. हमें मुनिन अंसारों में शुमार फरमा. रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम. मातम हुसैन.